ગાંધીનગરમાં સાયબર ક્રાઇમને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક સાયબર ક્રાઇમ અને ક્રાઇમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે બેઠક યોજી। જિલ્લા પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનરો બેઠકમાં વર્ચ્યુઅલી જોડાયા। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના અધિકારીઓ પણ જોડાયા। બેઠકમાં સાયબર ક્રાઇમના કેસીસ અને કામગીરીને લઈ બેઠકમાં સમીક્ષા સંકલન કરી કેસમાં ત્વરિત પગલાઓ લેવા માટે ચર્ચા થઈ। आज विषय વધુ जानकारी સાથે સંવાદદાતા જયેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, સાયબર ક્રાઇમને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી છે, કઈ રીતની ચર્ચા આ બેઠકમાં? જોઈ સાયબર ક્રાઇમના જે કેસો આવી રહ્યા છે તેની સામે ગુજરાત સરકાર જે રીતે કામગીરી કરી રહી છે તેને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક બેઠક છે તે કરવામાં આવી છે ને આ બેઠકમાં સાયબર ક્રાઇમના જે અધિકારીઓ છે તેઓ હાજર રહ્યા। તેમની સાથે જિલ્લા પોલીસ વડાઓ અને શહેર પોલીસ કમિશનરો છે તે વર્ચ્યુઅલી જોડાયા હતા અને આ બેઠકમાં મુખ્યત્વે સાયબરમાં જે કેસો છે અને તે કેસોને લઈને કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તે સાથે સાથે તમામ જે વિભાગો છે તેમનું સંકલન કરી અને કેસમાં ત્વરિત પગલાઓ લઈ અને કઈ રીતે ઝડપથી કેસ ઉકેલી શકાય અને લોકો છે તેમને સાયબર ઠગીનો શિકાર બનતા અટકાવી શકાય તે માટે તમામ જે ચર્ચા છે સમીક્ષા છે તે આ બેઠકમાં કરવામાં આવી છે। સાથે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના અધિકારીઓ છે તેઓ પણ આ બેઠકમાં છે તે ઉપસ્થિત રહ્યા છે અને તમામ જે સાયબર કેસો છે તેને લઈને સમીક્ષા છે તે આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે। બિલકુલ, આભાર જયેશ આપનું જાણકારી આપવા માટે।